એ ધીરુભાઈ જીવાભાઈ. શું લાગે ધીરુભાઈ કોણ અરે પણ અમારા ગામમાં વર્ષો ભાજપ સિવાય અમે મતદાન નથી કરતા. અને આ ગોપાલ ઇટાલીઓ એક આવ્યો હતો સોરામાં આવ્યો હતો, હું આમ કરીને તેમ કર્યો, હજી એનો વોગ ગોળ ને અમારા ગામને કોઈ જોયો જ નથી. એને બધા પ્રથમ એ હરું કોઈ પાવલીવાળી રોન રમતો રમતો આઠાની વાળી મીંડો કરવા, અને એને હવે કાઢો દિલ્હીમાંથી હારી આવીને તો અહીંયા આવ્યો છે. કેમ પાવલીવાળી કરતા તો હવે આ પાછી આ તાલુકા પંચાયત એ જીતવાનું કરે છે, પણ એ હવે તો ખાસ ધ્યાન રાખવાની. તો અહીંયા એને કઈ કામ કર્યા જ નથી. કામ કર્યા ગામ નથી જોયું, ગામ નથી જોયું. હજી સોરાની પાયર કેવું અમારા દુધાની વિંડમાં થયો. ચૂંટણી ટાણા આવ્યા હતા, હવે ચૂંટણી આવી છે, હવે દેખાય. પણ હવે એને કે જય માતાજી ભાઈ. હવે અરે મારા બાપુ દિલ્હી બાજુ ગયો હતા કેજરીવાલ ભેગો. કેજરીવાલનું કામ કેવું લાગે છે? કેજરીવાલનું બસ આ બધાની પબ્લિકને રમાડવાનું. હા, બીજું એનું કેજરીવાલનું એનું આવે શું સરકાર તો ભાજપની બીજા કોઈ નહીં. દોસ્તો આ વિડીયો આપણે જોઈ લીધો છે દોસ્તો. ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે ગોપાલભાઈ ઇટાલિયાનો. દોસ્તો ગોપાલભાઈ ઇટાલિયા શું બોલી રહ્યા છે અને કોને કહી રહ્યા છે દોસ્તો, વિડીયો ધ્યાનથી જોજો અને આ વિડીયોને આગળ શેર કરજો દોસ્તો. શુદ્ધ ગુજરાતીમાં વાયડીનો કોઈ પણ થાય એને મોઢા ઉપર આ વિડીયો મારવાનો, ડાચું ભાંગી જવું જોઈએ. અમે કોઈ એવા હાલી મવાલી નથી ભાજપવાળાથી ફાટી પડીએ ને ભાગી જઈએ. આ બધા જ મુદ્દા હું જે મોઢે બોલ્યો, મેં ક્યાંય ડાયરી છાપું ચોપડી છે એની મારી પાસે, આ બધા જ મુદ્દા જિલ્લા સંકલન સમિતિમાં કલેક્ટર પાસે, વિધાનસભાના ગૃહમાં, મંત્રીશ્રીઓને, મુખ્યમંત્રીને જ્યાં જેવું પ્લેટફોર્મ ત્યાં અમે મુદ્દા મૂક્યા છે. હજુ હું કહેવા બેસીશ તો 2 કલાક કહી શકીશ કે મેં કેટલા મુદ્દાની રજૂઆત કરી છે. એટલે કોઈ પણ માણસ વાયડીનો થતો હોય શુદ્ધ ગુજરાતીમાં તો એના મોઢા ઉપર આ વિડીયો મારજો છૂટો અને કહેજો કે વાયડીનો ન થતો ગોપાલ કાકા બેઠા છે અહીંયા જનતાના મુદ્દા ઉપર. હા, ગોપાલભાઈનો વિડીયો પણ આપણે જોઈ લીધો દોસ્તો. ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે રાજુભાઈ કરપડા. તો રાજુભાઈ કરપડા દોસ્તો શું બોલી રહ્યા છે આ તેમનો પણ વિડીયો જોઈ લો દોસ્તો. અને વિડીયો સાચો લાગે તો શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી. પણ આમ આદમી પાર્ટી અહીંયા દેણા માફ કરવાની વાત કરે છે તો પંજાબની અંદર શા માટે દેણો માફ થતું નથી? ગુજરાતમાં દેણા માફીની વાત છે. દેશના સૌથી વધારે જો ખેડૂતો પર દેવું હોય તો પંજાબમાં છે. બીજી વાત કે ચાવવાના અને દેખાડવાના જુદા જુદા હોય, આવું ના હોઈ શકે. પંજાબની અંદર શંભુ બોર્ડર પર કેન્દ્ર સરકારની સામે એમએસપીના મુદ્દે 13 મહિનાથી જે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા, રાત્રે એમની પર પંજાબ પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો, તંબુ તોડી નાખવામાં આવ્યા, દંડા મારવામાં આવ્યા, 700 થી વધારે ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા જેલમાં. ગામ આખાને લપેટામાં લઈ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા ગોપાલ ઇટાલિયા ખુદ ગઈકાલે લપેટામાં આવી ગયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લપેટામાં લેવા ગયેલા ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં એવા લપેટામાં આવી ગયા કે છેલ્લે વાત માફી સુધી પહોંચી અને આખરે ગોપાલ ઇટાલિયાને ગૃહમાં માફી માંગવી પડી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભામાં લગ્ન નોંધણી બિલ વખતે એવું બોલ્યા હતા કે લગ્ન નોંધણી જન્મ સ્થળ પર કરવી ફરજિયાત છે. ખરેખર નાયબ મુખ્યમંત્રી આવું નહોતા બોલ્યા, પરંતુ ગોપાલ ઇટાલિયાનું એવું કહ્યું હતું કે હર્ષ સંઘવીનું આવું નિવેદન હતું. ગોપાલ ઇટાલિયાની આ વાત સાંભળતા જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વાંધો ઉઠાવતા કહ્યું હતું કે હું આવું બોલ્યો નથી અને હું આવું બોલ્યો હોય તો ગૃહમાંથી રાજીનામું આપી દેવા તૈયાર છું, પરંતુ જો હું નથી બોલ્યો તો તે સાબિત થાય તો ગોપાલ ઇટાલિયા માફી માંગે. નાયબ મુખ્યમંત્રીનો આ કોન્ફિડન્સ જોતા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગોપાલ ઇટાલિયાની વાત સાચી છે કે ખોટી એ જોવા માટે વિધાનસભાના રેકોર્ડ તપાસવાનો આદેશ આપ્યો હતો. અને વિધાનસભામાં રેકોર્ડ પર ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું તેવી કોઈ વાત હર્ષ સંઘવી બોલ્યા નહોતા એ સાબિત થઈ ગયું. આમ પોઠા પડેલા ગોપાલ ઇટાલિયા માટે સ્થિતિ શરમ પેદા કરે તેવી થવી જોઈતી હતી, પરંતુ નહીં. શરમ આવે તો ગોપાલ ઇટાલિયા થોડી કહેવાય. વાત ખોટી હતી.